બનાસકાંઠા જિલ્લામાં બટાકાની ખેતી કરતા ખેડૂતોને હાલાકી થઈ રહી છે। બટાકાના પૂરતા ભાવ ન મળતા મુશ્કેલીમાં ખેડૂતો મુકાયા છે। કોલ્ડ સ્ટોરેજના સંગ્રહ કરવા હવે ખેડૂતો મજબૂર બન્યા છે। ઓછા ભાવની સાથે કોલ્ડ સ્ટોરેજનું ભાડું ચડી રહ્યું છે। ખેડૂતોને પડ્યા પર પાટું જેવો ઘાટ ઘડાયો છે। મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવી ખેતી કરી હતી। કોલ્ડ સ્ટોરેજનું 2 થી 3 મહિનાનું ભાડું ચૂકવ્યા બાદ પણ હવે ભાવ નથી મળી રહ્યા। સરકાર પાસે ખેડૂતોએ સબસિડીની માંગ કરી। ભાવ નતો એટલે બજાર કોલેસ્ટ્રોલ મૂક્યા તો એના પણ પૂરા પૈસા થતા નથી અને કોલેસ્ટ્રોલનું પણ ભાડું જ ચૂકવાતું નથી અને કોલેસ્ટ્રોલના ભાડાવાળાએ પણ ભાડા વધારે જ જાય છે અને ખેડૂતો પછી શોષણ કરીને આમાં હેરાનગતિની વાત છે ખેડૂતોને। આજે આ વેચવા જઈએ તો અમારે કોઈ ઉભું નથી બરાબર। આજ 5 રૂપિયા કિલો જાય છે ને તો 3.5 રૂપિયા ભાડું જાય 2.5 રૂપિયા જેવું। સ્ટોરની અંદર અત્યારે પોઝિશન એવી છે કે ખેડૂત એના બટાકા નીકળવા જાય તો એનું ભાડું જ એને બટાકાની અંદર પૂરું થઈ જાય છે અને ખેડૂતને જે ખાતર બિયારણનું ખર્ચ કર્યું છે એ તો ગતિ મળે એમ નથી। મારી ડીસા તાલુકાના ખેડૂતો વતી નમ્ર વિનંતી છે સરકારશ્રીને કે બટાકામાં સબસિડી જાહેર કરે। બટાકા વેચવા છે 2 રૂપિયા 75 પૈસા કિલો ભાડું છે તો ખેડૂતને 2 રૂપિયા 75 પૈસાના બટાકાના પૈસા કિલો મળતા જ નથી। અત્યારે 5 રૂપિયા બટાકા જાય છે। કોલેસ્ટ્રોલનું ભાડું બહુ ઊંચું પડે છે। ખેડૂતોને કઈ રીતે પોષણ થતું નથી। મજૂરી મોંઘી થઈ ગઈ છે, ખાતર મોંઘા થઈ ગયા, ડીઝલ મોંઘા થઈ ગયા, બિયારણ મોંઘા ભાવના વાયા છે। અત્યારે વેચવા જાય કંઈ આવતું નથી। તો ખેડૂતોને બટાકાના પૂરતા ભાવ ન મળતા હોવાનું વેપારીએ નિવેદન આપ્યું છે। સરકાર સબસિડીનું વિચારે તેવી માંગ કરાઈ રહી છે। આ વર્ષે બટાકાના ભાવમાં ખૂબ મંદી છે। લોકોની ખેડૂતોની પડતર ઊંચી આવી છે। જ્યારે અત્યારે માલ બજારમાં વેચવા જાઓ છો તો 2 અને 4 રૂપિયાની પડતર આવે છે। 2 રૂપિયા 4 રૂપિયાના પૈસા ઊભા થાય છે એટલે ખેડૂતોની ખૂબ હાલત ખરાબ છે। ખેડૂતોએ બધા બટાકા ખેતરમાં કોઈ લેવા નહોતું જતું એટલે અમને સ્ટોરોમાં મૂક્યા છે। સ્ટોરોમાંથી અત્યારે માલ વેચાણનું ચાલુ થઈ ગયું છે પણ એના કોઈ ભાવ ઉપજતા નથી એટલે ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ અત્યારે કથળી થઈ ગઈ છે। એના માટે સરકારે કંઈક સબસિડીનું વિચારે એવી અમને સરકાર પર આશા છે। આ વખતે ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને બટાકાની ખેતી કરી હતી પરંતુ ખેડૂતોને બટાકાના પૂરતો ભાવ ન મળતા ખેડૂતોએ આજે બટાકા હતા તે કહી શકાય કે કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કર્યો હતો। હવે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે જે કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવાનું જે ભાડું હોય છે તે ખેડૂતોએ ભાડું ચૂકવવાનું હોય છે પરંતુ ભાવ ન હોવાને કારણે જો અત્યારે ખેડૂતો જે બટાકા છે તે વેચે ને તેમ છતાં બી જે આ ભાડું થાય છે તે ખેડૂતોને વળે તેમ નથી। એટલે ખેડૂતોનું કહેવું છે કે સરકાર છે તે આ બાબતે જે કોલ્ડ સ્ટોરેજના ભાડાઓમાં સબસિડી જાહેર કરે જેથી કરીને ખેડૂતોને ભાડું ચૂકવવામાં સરળતા રહે। ખેડૂતો છેલ્લા 3 વર્ષથી બટાકામાં સતત નુકસાન વેઠી રહ્યા છે। ખેડૂતોની માંગણી છે કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સબસિડી જાહેર કરવામાં આવે। જો સબસિડી જાહેર ન કરવામાં આવે તો જે આ કોલ્ડ સ્ટોરેજમાં જે બટાકા સંગ્રહ તેમને કર્યા છે ને તેનું ભાડું પણ ન ચૂકવાય તેવી પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે। ખેડૂતો જો બટાકા લેવા જાય તો તેનું જે ભાડું ચૂકવવું પડશે અને એ ભાડું ચૂકવવા માટે જો આ ખેડૂતો પોતાના બટાકા વેચે તેમ છતાં બી આ ભાડું ચૂકવાય તેમ નથી। એટલે ખેડૂતોનું માનવું છે કે આ જે બટાકા છે તેઓ વેચશે ને તેમ છતાં બી આ ભાડું નહીં ચૂકવાય। એટલે ખેડૂતો સરકાર પાસે માંગણી કરી રહ્યા છે કે સરકાર છે તે તાત્કાલિક ધોરણે સબસિડી જાહેર કરે જેથી ખેડૂતો પોતાને પગભર થઈ શકે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।